બોડેલીના અલીપુરા ચોકડી વિસ્તારમાં દબાણ હટાવ મામલે નાના વેપારીઓમાં અસંતોષ, મોટા દબાણોને શું? ગરીબ લારીદારો પર કાર્યવાહી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અલીપુરા ચોકડી અને બોડેલી બજાર અને ટોકલિયા વિસ્તારમાં તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું છે. સ્થાનિક લોકોએ આ કામગીરી સામે ઉઠાવેલા પ્રશ્નો અને તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે નાના દુકાનદારો, લારીવાળા અને રોજિંદા જીવન નિર્વાહ કરતા શ્રમિક વર્ગને તાકીદથી દબાણ હટાવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, જ્યારે મોટા અને પાવરફુલ દબાણો સામે તંત્ર આંખ કાન કરે છે. ચાંચક ગ્રામ પંચાયતની હદમાં આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સ જેવી જગ્યા કે જ્યાં ખુલ્લી ગટરની ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું છે, ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી જોવા નથી મળતી. આ વિસ્તારમાં ન તો ફાયર સેફટીના સાધનો છે, ન તો પાર્કિંગની યોગ્ય સુવિધાઓ. જિલ્લા કલેક્ટરની નિર્દેશથી આજ રોજ જે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી, તેમાં મુખ્યત્વે નાની દુકાનો અને લારીઓની ટાર્ગેટ બનાવવામાં આવી છે. બીજી તરફ શહેરના બજાર વિસ્તાર, અલીપુરા ચોકડી અને અનેક સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે, જેમાં રસ્તા રોકી દેવામાં આવ્યા છે અને કોમન પ્લોટ પણ ઇમારતો ઉભી કરાઈ છે. અમુક સોસાયટીઓમાં રેસીડેન્સી નામે કોમર્શિયલ દુકાનો વધુ છે અને કેટલાક ગેરકાયદેસર ફ્લેટ્સ તો 7 માળ સુધી ઉભા કરવામાં આવ્યા છે. બોડેલીમાં સરકારી જગ્યાનું ભાડું પણ ખાનગી માલિકો ઉઘરાવે છે, એ પણ તપાસ કરાવે છતાં આવા દબાણ સામે કોઈ નોંધપાત્ર પગલાં લેવાતા નથી. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા સમાન રીતે અને ન્યાયસંગત રીતે તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવે, ભલે તે નાના હોય કે મોટા, ગરીબ હોય કે પ્રભાવશાળી. હૈદર પઠાણ સાથે કેમેરામેન શાહિદ મકરાણી, મધ્યપ્રદેશ, ગુજરાતનો અવાજ ન્યૂઝ, બોડેલી. બોડેલીમાં આજે ઉપલા અધિકારીશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી દ્વારા પંચાયતના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. બહુ સરસ છે, કે બહુ સારું કામ છે કે ભાઈ રાહદારીઓને જે તકલીફ પડતી હોય એ દૂર કરવી જોઈએ અને બધાને રસ્તો ચાલવા માટે રહેવો જોઈએ. પણ એ વસ્તુ બી ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ આજે ગરીબ માણસનો આજે અમે જોતા હતા કે એક સબરસ ગેસ્ટ હાઉસ સામે લારી હતી, એ ધક્કો મારી હટી જાય હતી, છતાં બી આ લોકોએ એની પર જીસીબી મારીને એનો કચર ખાણવાળી નહીં લારીને. એટલે એવું નુકસાન પબ્લિકનું થવું નહીં જોઈએ. બીજું કે ભાઈ આ તો કે ભાઈ ચાલો સારું કામ થઈ રહ્યું છે, પણ આ જે ભૂ લેન્ડિંગ કરવાવાળા લોકો છે, લેન્ડિંગ માફિયાઓ છે, એ જે મોટા મોટા બોડેલીમાં કોમ્પ્લેક્સ બનાવ્યા છે અને એ લોકોમાં બી એની પણ એ બી કારણ હટશે જે ખોટી રીતના ગેરકાયદેસર રસ્તાઓ પર કોમ્પ્લેક્સો બની ગયા છે. અને બીજું કહે કે ભાઈ આ પાછળ જે મંજીપુરાથી માર્ગ આવે છે, તે બિલકુલ રસ્તો ચોખ્ખો હોય છતાં બી એની પર ટ્રાફિક હોય, ઝુંપડપટ્ટી બની ગઈ હોય અને મોટા મોટા મકાનો બની ગયા હોય, એ રસ્તો કારણ સાથે પબ્લિક રાહદારીઓમાં ઘણી તકલીફ પડતી હોય છે. નવા રસ્તાઓ, આટલો મોટો ગામનો વિસ્તાર થઈ ગયો છે, પ્રજા વધી ગઈ છે આપણા બોડેલીની, અને એમાં ઘણો ટ્રાફિક સમસ્યાઓ છે, તે રસ્તાઓ બી ખુલ્લા થવા જોઈએ. અને આ જે લેન્ડિંગ કરવાના જે છે મોટું જે ગેરકાયદેસર રીતે મકાનો બનાવી રહ્યા છે, એમના પર બી કાર્યવાહી થવી જોઈએ. એટલા સામાન્ય માણસનો કાર્યવાહી નહીં થવી, એ અમારી માંગ છે. શું નામ? સામાજિક કાર્યકર્તા અમજદ ખત્રી.